ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો આજે તો મોડો વિડીયોની શરૂઆત કરી છે. આજે છે ને જૈનિન પિકનિકમાં જવાનું હતું, એટલે સવારમાં એ દોડાદોડીમાં હતા, તૈયાર કરીને મૂકવા જવાનું નહીં. આજે પિકનિકમાં ગઈ છે. એમાં રાજકોટમાં સાયન્સ સિટી બન્યું છે ને, ત્યાં આખો દિવસની છે, સવારેથી સાંજ સુધી જમવાનું બધું એ લોકોને ત્યાં જ છે. એટલે આજે દોડાદોડીમાં હતા તે સવારમાં વિડીયો શૂટ કર્યો જ નથી. બધાય વયા ગયા અને હવે અત્યારમાં છે ને બધું આંગણું બધું ધોઈ નાખ્યું, ઝાડવાનું બધું ધોળ થઈ ગયું હતું. અને આપણે ઉપર જવું છે. કુંડામાં રીંગણાના છોડ વાવ્યા છે ને, એમાં પાણી નાખતી આવું. અને અરીઠા લગભગ 15 દિવસ થઈ ગયા, અરીઠા જોયા નથી કે કેવડા થયા, તો એ જોતાય આવી. ચાલો, આ ધોઈ નાખા, પણ હજી તો બહુ ટાઈમ નથી થયો. સવારમાં વહેલા ધોયા છે, તો અત્યારે તો પાછી ધૂળ ચડી ગઈ. જો આ કેવું સરસ ઉગ્યું છે, આમાં મસ્ત લાગે, કલર એવો સરસ છે ને. ચાલો, ડોલ તો ભરી લીધી છે. સીડી ચડીને ઉપર જવાનું ડોલ લઈને. ચાલો ઉપર, અહીંયા ઉપર કુંડા રાખીને એટલે આ બહુ પ્રોબ્લેમ રહે કે ડોલ લઈને ઉપર ચડવું પડે, પછી આપણે પાણી નાખી શકીએ કુંડામાં. ચાલો ઉપર આવી ગયા છીએ. પાણી નખાઈ જાય એટલે આપણે જઈ અરીઠા જોવા. પાણી નખાઈ ગયું. હવે તમને બતાવું કે એવડા છોડ થયા છે ને, જો આવડા થયા છે. અને હવે છૂટા પાડવા કે નહીં નથી સમજાતું. આમાં છે, પછી આમાં છે, આમાં ક્યાંક એકાદા બે છે બસ. ચાલો હવે આપણે અરીઠા જોતા આવી. પાંદડાનો તો ઢગલો થયો જોરદાર. અરીઠા સરસ થઈ ગયા છો, પણ પાંદડાનો ઢગલો થયો બહુ, એટલે બહુ જ વાળવા આવવું પડશે. જો કેવા થયા છે અરીઠા, આખું ઝાડ ભર્યું છે છેક ઉપર સુધી. જો ઉપર સુધી અરીઠા થયા છે બધે જ છે ને. જેમ મોટા થાય ને એવું સરસ લાગે, જોવાની મજા આવે. હું તો રોજ જોવા આવું. પછી જો બધે સરસ મોટા થઈ ગયા છે, મજા આવે જોવાની છે ને. લુમખા જ થયો. આ હજી એમાં રસ ભરાય ને, હજી તો કડક છે. રસ ભરાય ને પછી એવા પોચા થઈ જાય સરસ. બહુ જ આવ્યા છે, ઢગલા જો છે ને. જ્યાં જોઈને આ લૂમ છે આખા ઝાડમાં. એક પણ ડાળથી ખાલી નથી. અને આ કચરો જોવો, બહુ ખેરું છે. બહુ જ સરસ આવ્યા છે. જા તો જો હરત્યક એકદમ. અરીઠા જોયા, મજા આવી. રોજ એક વખત આટો મારી સૌ તો એવા સરસ અરીઠા થયા છે ને. સારું, ચાલો હવે જઈ નીચે. ઘરનું કામ તો બધું જ પતાવી દીધું. ખાલી કપડાં મશીનમાં નાખ્યા છે ને, એ સૂકવવાના છે. અને રસોઈ છે. રસોઈમાં તો આજે જેની તો નથી, ભીંડા બનાવશું. જેની ભીંડા નથી ખાતી ને તો આજે અમે ત્રણેય ભીંડાનું શાક કરીને ખાઈ લઈએ. સાંજે કંઈક બનાવશું, એ આવે ત્યારે. એને ત્યાં પંજાબીને એવું બધું છે જમવાનું. અને મારે સાયન્સ સિટી જોવા જવું છે. બહુ જ ટાઈમ થઈ ગયો, ઘણા ટાઈમથી વિચાર કરું છું, પણ આ કેવિનને છે ને 10th છે ને, એટલે અમે ક્યાંય નથી જતા. એટલે તો એને વેકેશન પડે ને પછી અમે ચારેય સાથે જઈશું. અને ત્યાંનો અમારે વિડીયો બનાવવો છે સરસ. વેકેશન પડવા દો પછી અમારે ઘણી બધી જગ્યાએ જવાનું પ્લાનિંગ છે. ઘણી બધી જગ્યાએ અમને ગેસ્ટ તરીકે બોલાવેલા છે, પણ અમે બધી પેન્ડિંગ રાખ્યું છે કે છોકરો 10મામાં છે એટલે અમે અત્યારે નહીં આવીએ.
પછી આવશું એવું કીધેલું છે બધે કે વેકેશનની રાહ જો પછી આવીશું. સારું ચાલો નીચે જઈએ હવે. ચાલો હવે જઈએ નીચે. નીચેના ઝાડવામાં તો પાણી નખાઈ ગયું છે બધે. જો કેટલાય દિવસ પછી આજે બચોલી આવી છે. હમણાંથી નથી આવતું, ઠંડી છે ને ત્યારની, પણ આજે આવ્યું છે. ઘણા ક્યાં જવું છે? જેની નથી ઘરે, તારી ફ્રેન્ડ ઘરે નથી. લે શું શું કહે છે? ચલો ચાલો સૌથી પહેલાં છે ને હું ભીંડા ધોઈને મૂકી દઉં, એટલે જ્યાં સુધીમાં હું મારું વિડીયોનું થોડુંક એવું બધું કામ પતાવી લઉં ને ત્યાં ભીંડા સરસ કોરા થઈ જાય. એ ભીંડાનું શાક અને રોટલી જ બનાવે છે, બીજું કાંઈ બનાવવું નથી. 2 વસ્તુ જ બનશે. ભીંડા ધોઈને ચાયણામાં રાખી દીધા છે, પડ્યા બધા સુકાઈ જાય છે ને પછી કોરા કરી નાખું. ભીંડા કોરા થઈને ત્યાં સુધી વિડીયોનું થોડુંક કામ પતાવી લઉં. અને આજે છે ને મારે ખજૂર પાક બનાવીને મૂકવો છે કે બધાય રોજ થોડો થોડો ખાતા જાય એમાંથી. ઘણા દિવસથી ખજૂર તો લાવીને મૂકી છે, પણ આ બહાર ગામ જવાનું કંઈક ને કંઈક એવું બધું કામ આવે છે કે એટલું બનાવવાનો ટાઈમ નથી મળતો. બોલો, પાછા અમારે કુકિંગના વિડીયોને બધી ચાલુ હોય ને એટલા માટે. અને ખજૂરનો જે ખજૂર પાક બનાવવાની છું ને એનો મારે વિડીયો બનાવવાનો છે, એટલે પાછો મારે એમાં ટાઈમ જોઈએ. એમ મારી પેન્ડિંગ પડ્યું રહ્યું છે. ચાલો ફટાફટ કામ પતાવું, રસોઈ કરી લઉં, અને બપોરે ખજૂર પાક બનાવવાની ઈચ્છા છે. તો મારું બધું જ કામ પતી ગયું, વિડીયો એડિટિંગનું બધું જ. અને હવે ભીંડાનું શાક બનાવું છું ને રોટલી બનાવું છું. શાકભાજી સમારાઈ ગઈ છે ને લસણ ફોલીને બધું તૈયાર જ છે, ખાલી વઘાર કરવાનું બાકી છે. ચાલો જમવા આવી ગયા છે. આજ તો અમે રસોડામાં જ બેસી ગયા છે, 3 જણા છે ને, એટલે ભીંડા રોટલી છાશ રાયતા મરચાં છે. આપણે બીજું કાંઈ બનાવ્યું નથી બહુ. આજે મારે 3 ને જમવાનું છે. ચાલો જમવા. તમારું મોઢું જ બતાવો, અમને બતાવ્યા રાખો. ચાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા, બધું કામે પતાવી દીધું, વાસણ ને પોતા અને પાછી રસોડામાં આવી ગઈ. તો આજે મારે બનાવવું છે ખજૂર પાક. મેં સવારે કીધું હતું, ખજૂરનું પેકેટ લઈ આવેલી છું. તો અત્યારે તૈયારી કરવા માંડું એની. ખજૂરમાં છે ને ઠળિયા છે, તો ઠળિયા અલગ કરવા પડશે ખજૂરના. અને 1-2 વસ્તુ તો હજી મારે લાવવી પડે એમ છે, એટલે 4 વાગે દુકાન ખુલે. અમારા રાજકોટનો નિયમ છે 1 થી 4 બધી જ શોપ જે કાંઈ હોય બંધ થઈ જાય, બધું જ માર્કેટ આખી. બજારમાં તમે જાઓ ને તો 1 થી 4 તમને કોઈ જવાબ ન આપે, બધું બંધ જ હોય. રાજકોટમાં બધાને 1 થી 4 સુવા જોઈએ. હું નથી સૂતી હો, મારે કામ જ જોઈએ, કંઈક ને કંઈક આવું બધું કરતી હો. બાકી દુકાનવાળા કોઈ તમને અંદર આરામથી બેઠા હોય ને તોય તમને 4 વાગ્યા પહેલાં વસ્તુ આપે નહીં. મારો પોતાનો અનુભવ છે. એક વખત ચંપલ લેવા ગઈ હતી ને, તો બારે એટલી ભીડ, 10 થી 15 કસ્ટમર ઊભા હશે બારે, ચંપલની દુકાનની બારે. અડધી જ દુકાન બંધ કરેલી, અંદર બધા આરામથી બેઠેલા. જે કોઈ અંદર જે દુકાનના માલિક હતા, વેપારી હતા, તો બધાએ કેટલી રિક્વેસ્ટ કરે કે હવે બેઠા જ છો તો કે અંદર આવવા દો, ચંપલ લેવા છે તો લઈ લેવી. નહીં, 4 વાગશે તો જ ખુલશે, તો જ આપીશું. એટલે 4 વાગ્યા ને પછી ખોલી.
નિયમ છે અહીંનો રાજકોટમાં 1 થી 4 બંધ એટલે બંધ જ બજાર રાખી. દુકાન હમણાં 4 વાગે ખુલે ને પછી જે કાંઈ ખૂટતો સામાન છે એ લઈ આવું. ત્યાં સુધી આમાંથી ઠળિયા કાઢી લઉં. એ કામ મારે પતી જાય. ડ્રાય ફ્રૂટ્સ બધા ટુકડા કરવાના છે એ કરી લઉં. થોડું ઘણું તૈયારી કરીને રાખું એટલે પછી બહુ વાર ન લાગે. અને ત્યાં આવી જશે આપણા જેની બેન 5 વાગે આવવાની છે. એ આવશે ને એટલે મારો વારો છે. એટલી વાતો કરશે ને. મારી ફ્રેન્ડે આમ કર્યું, મારી ટીચરે આમ કરતા હતા, ત્યાં અમે આવું કર્યું ને આમ કર્યું ને આમ જયમાન એનું ચાલુ થઈ જશે. જોજો હું બતાવીશ તમને. ચાલો મારું કામ કરવા માંડું તો પછી કાંઈ નહીં થાય. ખજૂરમાંથી ઠળિયા કાઢ્યા. કેટલી છે? 1.25 કિલો કે 1.5 કિલો જેટલી ખજૂર છે. તો એમાંથી ઠળિયા કાઢ્યા ને એટલે બહુ ટાઈમ ગયો. દેશી ખજૂર હતી, એકદમ પોચી ખજૂર આવે નહીં. ખજૂર પાક કરવો હોય ને એટલે એવી જ લેવી પડે, પોચી આવે નહીં. જો બતાવું. જો આ બધી ખજૂરમાંથી ઠળિયા કાઢીને મૂક્યા અને પછી થઈ ગયું મોડું. અને પાછા એક ગેસ્ટ આવ્યા. આ બધામાં જો ઠળિયા કાઢી લીધા છે. એટલે ઠળિયા કાઢ્યા ને પછી કેવીને ટ્યુશનમાંથી આવ્યા ઘડીક ઓલી આપણે જેની પિકનિકમાંથી આવી એટલે એની વાતો ચાલુ થઈ હતી. અત્યારે તો સૂઈ ગઈ થાકીને, પણ એની વાતો એટલી બધી હતી ને કે મારી ફ્રેન્ડ આમ કરતી હતી ને મારો ફ્રેન્ડ આમ કરતો હતો ને એક છોકરીને ઉલટી થઈને એની વાતો એટલી બધી હતી કે 3Dમાં બતાવ્યું બધું, કાર્ટૂન ને બધું. એટલી વાતો હતી ને અત્યારે સૂઈ ગઈ ને તો હું એને બતાવે કે શું થયું હતું ત્યાં. એટલે બહુ લાંબી વાતો હતી. એની તો વાતો સાંભળતા હતા ને પછી મોડું થઈ ગયું તો પાછા ગેસ્ટ એક આવ્યા. એટલે મેં કીધું હાલો હવે કાલે નિરાતે સવારમાં ખજૂર પાક બનાવી. સાદી ખજૂરમાંથી ઠળિયા તો નીકળી જ ગયા છે એટલે કાલે ફટાફટ બની જશે. એટલે કાલે આપણે હવે ખજૂર પાક બનશે. અને અત્યારે તે જમીનનું ભાત થયા 11 વાગવા આવ્યા છે. મહેમાન બેઠા હતા તો બેઠા હતા જમવાનું. પછી મોડા અત્યારે જમ્યા છે. ભૂખાઈ નથી કોઈને. જમીન ફ્રી થયા ને બધા સુવાઈ માંડ્યા. કીવીને વાંચે છે અને આ પિકનિકવાળા સૂઈ ગયા છે અને અમને સૂઈ ગયા છે. 11 થઈ ગયા. સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. અને કાલે ખજૂર પાક બનાવશું.